બાદ આપનું સ્વાગત છે। સમાચાર નર્મદાથી મળી રહ્યા છે। નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનમાં કૌભાંડના આક્ષેપ જોવા મળી રહ્યા છે। સાંસદ મનસુખ વસાવાનો વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ છે। ઈ રિક્ષા ખરીદીમાં મોટું કૌભાંડ થયાનો મનસુખ વસાવાએ આક્ષેપ લગાવ્યો છે। ઓછી કિંમતની ઇલેક્ટ્રિક રિક્ષાના ઊંચા બિલ બનાવ્યાનો તેઓએ દાવો કર્યો છે। 1 લાખની રિક્ષાનું 3.10 લાખનું બિલ ચૂકવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સાથે તેઓએ કહ્યું છે કે એજન્સીને ફાયદો કરાવવા રિક્ષાની ખરીદી કરાઈ હોવાનો આક્ષેપ લગાયો છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 20 રિક્ષા વિતરણ કાર્યક્રમ હતો અને સાંસદે રિક્ષા વિતરણ કાર્યક્રમમાં લોકાર્પણ કરવાનો ઇનકાર કર્યો છે। તકલાદી ઈ રિક્ષાનું લોકાર્પણ નહીં કરીએ, મનસુખ વસાવાએ કહ્યું છે। સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું। તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે। આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી। આપો તો કોઈ સારું સાધન આપો। તો મનસુખ વસાવા તેઓએ ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમમાં લોકાર્પણ કરવાનો ઇનકાર કર્યો છે। તકલાદી ઈ રિક્ષાનું લોકાર્પણ નહીં કરીએ, મનસુખ વસાવાએ કેટલાક આક્ષેપો પણ કર્યા છે। નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનમાં કૌભાંડના તેઓએ આક્ષેપ કર્યા છે। સાંસદ મનસુખ વસાવાનો વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ઈ રિક્ષા ખરીદીમાં મોટું કૌભાંડ થયાનો મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે। તો આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે નર્મદાથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ જોડાઈ ગયા છે। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ મનસુખ વસાવાએ કૌભાંડ થયો છે તેને લઈને આક્ષેપો પણ કર્યા છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 20 રિક્ષા વિતરણ કાર્યક્રમમાં કૌભાંડનો દાવો કર્યો છે। શું આપની પ્રતિક્રિયા સર? જી, નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડા સાગબારા વિસ્તારની અંદર ઈ રિક્ષાનો વિતરણ કાર્યક્રમ હતો, જેમાં ગાંધીજીનું જે સ્વચ્છતા અભિયાન છે એને આગળ વધારવા માટે લોકોના ટેક્સના પૈસાથી આ ઈ રિક્ષાઓ ખરીદાય છે અને જેની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે એવું મનસુખભાઈ કહી રહ્યા છે, ચૈતરભાઈ વસાવા કહી રહ્યા છે। એની અંદર અમે પણ કોંગ્રેસ પક્ષ પણ શોધ પુરાવીએ છીએ કે આની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે। જે ભ્રષ્ટાચારની અંદર કેટલાક લાભાર્થીઓ સિસ્ટમની અંદર લાભાર્થીઓ જોઈન થઈ ગયેલા છે અને આ સિસ્ટમ એટલી ખોખલી કરી નાખેલી છે કે જેના કારણે એનું ભ્રષ્ટાચારનું નિરાકરણ લાવવું ખુદ ભાજપના સાંસદ કહેતા હોય, વિરોધ પક્ષના લોકો કહેતા હોય તો પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલા માટે એનું નિરાકરણ નહીં લાવી શકે કે એમને લાભાર્થીઓ બનાવી દીધેલા છે સિસ્ટમની અંદર અને બહુ મોટું કમ્પાઉન્ડ કરેલું છે, જે ટેન્ડરિંગ કરેલું છે ઈ રિક્ષાનું અને જે બજાર ભાવ છે એમાં ઘણો મોટો તફાવત છે। તો આ બાબતે કોંગ્રેસ પક્ષ એની તપાસની માંગણી કરે છે અને જે લોકો આની અંદર લાભાર્થીઓ હોય, સંડોવાયેલા હોય, પક્ષના હોય કે વિપક્ષના હોય, એમની સામે કડક કાર્યવાહી થાય તેવો કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે। જી પ્રફુલ્લભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ। આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે જગદીશ સોની, ટીડીઓ દેડિયાપાડાના જોડાઈ ગયા છે। સર, આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા અમારી સાથે ચર્ચામાં। સર, સવાલ અહીંયા એમ થાય છે કે કેમ ઓછી કિંમત છતાં એજન્સીને વધુ નાણાં ચૂકવાય છે અને આ કૌભાંડના સમાચારો આવા જોવા મળી રહ્યા છે? સાંસદ સાહેબે જે રજૂઆત કરી છે એ બાબતે અમે બી ચૂંટણી હાલે વિતરણનો પ્રોગ્રામ બી કેન્સલ રાખી અને રિક્ષાઓ અમે આપેલી નથી અત્યારે અને એની ટેકનિકલ ચૂંટણી કર્યા પછી જ એનું વિતરણ થશે ને એજન્સીને બી અમે આ બાબતે એક લેટર લખી અને એની સ્પષ્ટતા બી માંગી છે અને પેમેન્ટ રિકવરી માટેની જે પ્રોસેસ છે એની બી અમારી રીતે અહીંથી સ્ટાર્ટ કરી દીધેલી છે।
સાંસદ સાહેબનું ધ્યાન દોર્યા પછી અમે અમારી રીતે થર્ડ પાર્ટી વેરિફિકેશન કરવા માટે ટેકનિકલ ટીમ બી બરોડાથી બોલાયેલી છે, જે સોમવારે એની આખી સ્ક્રુટની કરી એનો રિપોર્ટ આવે પછી વધારે આના ઉપર કાર્યવાહી થઈ શકશે. પણ સર સવાલ અહીંયા મારો એ છે કે આ બધી તમારે ટીમ બનાવવી પડે, તપાસ કરાવવી પડે, ત્યાં સુધી વાત પહોંચે જ કેમ છે? વસ્તુ એવી છે મેડમ કે ટેકનિકલ સ્પેસિફિકેશન અને ઓનલાઈન જેમની ખરીદી પ્રક્રિયામાં એજન્સી અમારે નિર્ધારિત કરવાની હોતી નથી. બિડિંગ હોય છે ઓનલાઈન, એની અંદર એજન્સી જે પ્રમાણેની સ્પેસિફિકેશન આપેલી હોય એ પ્રમાણેની વસ્તુઓ ડિલિવર કરતી હોય છે. અને જયારે વસ્તુઓ ડિલિવર થયા પછી જ આપણને ખ્યાલ આવતો હોય કે એની અંદર કોઈ 19-20 છે કે કોઈ પણ વસ્તુની ખરાબી છે કે પછી તો વસ્તુ ના અહીંયા વસ્તુ ડિલિવર થયા પછી એટલે તમે તો એવું કહો છો કે વસ્તુ ડિલિવર થશે, કોઈ વાપરશે ત્યારે ખબર પડશે, એટલે પહેલા તપાસ નથી કરવામાં આવતી એની કોઈ? ના, ટેકનિકલ સ્પેસિફિકેશન પ્રમાણે અમે તપાસ કરીને જ મેડમ વસ્તુની ડિલિવરી તો લેતા તમે હોય તો છે. અત્યારે કહો છો કે પછી વસ્તુ ડિલિવર થાય એટલે ખબર પડે, તો આ તો તમે બે વાત કરી રહ્યા છો અહીંયા. નહીં, વસ્તુ ડિલિવર થયા પછી ખબર પડે એવું નથી મેડમ હું બોલ્યો, પણ વસ્તુ ડિલિવર થયા પછી જો કોઈ કમ્પ્લેન્ટ આવતી હોય તો જ ખ્યાલ આવે ને, કારણ કે અમારો વિષય ટેકનિકલ વિષય નથી મેડમ. અમારે એડમિનિસ્ટ્રેશન અમારે હેન્ડલ કરવાનું છે, તકનીકી બાબતનું નોલેજ અમને બી નથી હોતું એટલું. તો જયારે આવા કોઈ આક્ષેપો થતા હોય ત્યારે પછી જ તકનીકી સ્ક્રુટની કરવાની રહેતી હોય છે. એની પહેલા તકનીકી સ્ક્રુટની માટેની અમારી પાસે એવી કોઈ તાલુકા કક્ષાએ ટીમ બી નથી, અને જે બી સ્પેસિફિકેશન નિર્ધારિત કરેલા હોય જિલ્લા કક્ષાએ એ પ્રમાણેનું જેમની અંદર બિડિંગ થતું હોય છે ને એમાં અલગ અલગ એજન્સીઓ ભાગીદારી કરતી હોય છે. આ પ્રકારની પ્રક્રિયા છે. હવે જયારે આ પ્રકારનું કોઈ કમ્પ્લેન્ટ આવે કે ફરિયાદ આવે કે ભાઈ આની અંદર આ ટાઈપના સ્પેસિફિકેશન પ્રમાણે વસ્તુ છે નહીં, કે અથવા તો બેટરીમાં આવી પ્રોબ્લેમ આવે છે અથવા તો ક્વોલિટીમાં આવી પ્રોબ્લેમ આવે છે, એ ટાઈમે જ પછી તકનીકી સ્ક્રુટની કરવાની હોય છે. ટેકનિકલ કોઈ ટીમ તાલુકા કક્ષાએ એવી કોઈ, માનો કે આ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તો ઇલેક્ટ્રોનિક સ્ક્રુટની થાય ટેકનિકલ, એવી કોઈ તાલુકા કક્ષાનો પોતાનો તો એવો કોઈ સ્ટાફ છે ને કે આમાં આપણે સ્ક્રુટની થઈ શકે. અને માનનીય સાંસદ સાહેબે જે પ્રકારે વાત કરી અને જે પ્રકારે મને બી રજૂઆત કરી છે તો એમના અનુસંધાનની અંદર જ ટેકનિકલ સ્ક્રુટની થશે. હાલ પૂરતી અમે એટલા માટે તો ડિલિવરી બી પેન્ડિંગ રાખી દીધેલી છે કે ભાઈ ચલો આનામાં કમ્પ્લેટ સ્ક્રુટની થશે. એના મને જ્યાં સુધી થયા છે ત્યાં સુધી ટ્રેઝરીની અંદર હજી બિલો એમના પેન્ડિંગ છે, એજન્સીને ચૂકવણું કરવામાં આવેલું નથી હજી સુધી. તો સર એક સવાલ વીટીવી નો એ પણ છે કે શું ઈ રિક્ષાની ખરીદીમાં ખરેખર તમને એવું લાગે છે કે કૌભાંડ થયું છે? ખરેખર એવું લાગે છે તમને? જયારે મેડમ ટેકનિકલ સ્ક્રુટની થઈ અને જયારે રિપોર્ટ આવે ત્યારે જ આમાં કઈ કહી શકાશે એમને. સાંસદ સાહેબે રજૂઆત કરી છે તેમના મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને એક ટીમ દ્વારા જે બી એના ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયર છે, થર્ડ પાર્ટી જે વેરીફાઈ કરતા હોય છે, જયારે જોઈને એમ કહે છે કે ભાઈ ચાલો ગુણવત્તાની અંદર જે પ્રકારે સાંસદ સાહેબે આક્ષેપો મૂક્યા છે તો પછી અમે એ એજન્સીનું ચૂકવણું બી રદ કરતો અને જો અમને અમારે એજન્સીને બ્લેકલિસ્ટ કરવી પડે તો ત્યાં સુધી બી કાર્યવાહી અમે કરવા તૈયાર છીએ. ઠીક છે સર, અમે તમારા રિપોર્ટની રાહ જોઈશું, પરંતુ અત્યારે એક વિરામ લેવાનો સમય થઈ ગયો છે એટલે મારે ચર્ચાનો અંત કરવો પડશે. તો એજન્સીને લેટર લખીને સ્પષ્ટતા માંગી છે. ટીડીઓએ પણ આ નિવેદન આપ્યું છે. એજન્સીનું ઓનલાઈન બિડિંગ હોય છે, આ નિવેદન ટીડીઓએ આપ્યું છે.